કેમ છો બાળકો? આની પહેલાના વિડીયોમાં તમને રિસ્ટ્રિક્શન ઉત્સેચકો વિશે ભણાવેલું છે. ક્લિયર? અને રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનો ટોપિક પૂરો થઈ ગયા પછીનો નવો ટોપિક આપણો છે ડીએનએ ના ટુકડાનું અલગીકરણ. અને ડીએનએ ના ટુકડાનું અલગીકરણ કરવા માટેની જે ક્રિયાવિધિ છે એનું નામ છે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. રેડી? ડીએનએ ના ટુકડાનું અલગીકરણ કરવા માટે જે ક્રિયાવિધિ વપરાય એ કઈ છે? જેલ ઇલેક્ટ્રોફોરેસિસ છે. બરોબર? હવે આ બધું સમજતા પહેલા આખું ફરીવાર સમજો કે આપણે શું હકીકતમાં કરી રહ્યા છીએ. આપણે ઇન્સ્યુલિન બનાવવું છે. આપણે શું બનાવવું છે? ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિન બનાવવા માટે થઈને આપણે જે સ્વાદુપિંડ હોય ને, સ્વાદુપિંડ એની અંદર લેંગરહાન્સના કોષપુંજો હોય. લેંગરહાન્સના શું હોય? કોષપુંજો. લેંગરહાન્સના કોષપુંજોની અંદર બીટા કોષ. શું હોય? બીટા કોષ. આ એનો બીટા કોષ. રેડી? ઈ બીટા કોષની અંદર આખું ડીએનએ હશે, મોટું જબર. બરાબર? આખું મોટું જબર ડીએનએ હશે. આવડો મોટો જબર ડીએનએ હશે. આવડો મોટા ડીએનએ માં એક નાનકડો એવો ડીએનએ નો ટુકડો જે છે એ ઇન્સ્યુલિન બનાવે છે. નાનકડો એવો ડીએનએ નો ટુકડો શું બનાવે છે? ઇન્સ્યુલિન. આપણે ઈ નાનકડો એવો ડીએનએ ના ટુકડાને બહાર કાઢવો છે. નાનકડા એવા ડીએનએ ના ટુકડાને શું કરવો છે? બહાર કાઢવો છે. ક્લિયર છે? તો સ્વાદુપિંડ હોય, મૂળ આપણે બનાવવું છે ઇન્સ્યુલિન. આપણે શું કરવું છે? ઇન્સ્યુલિન બનાવવું છે. બેક્ટેરિયાની અંદર લેબોરેટરીમાં આપણે ઇન્સ્યુલિન બનાવવું છે બાયોટેકનોલોજીની મદદથી. તો શું કરવું પડે? આપણે પહેલા આપણે સ્વાદુપિંડ લેવું પડે. સ્વાદુપિંડમાંથી લેંગરહાન્સના કોષપુંજોમાં રહેલા બીટા કોષો, બીટા કોષના કોષ કેન્દ્રની અંદર મોટું જબર ડીએનએ હોય, એમાંથી ઇન્સ્યુલિન બનાવવા વાળા જનીનને આપણે શું કરવું પડે? અલગ કરવું પડે. અથવા ઇન્સ્યુલિન બનાવવા વાળા ડીએનએ ના ટુકડાને આપણે અલગ કરવું પડે. રેડી? ઇન્સ્યુલિન બનાવવા વાળા ડીએનએ ના ટુકડાને આપણે શું કરવું પડે? અલગ કરવું પડે. ક્લિયર છે? હવે એ અલગ કરવા માટે થઈને તમે આ બીટા કોષ ઉપર શેનો ઉપયોગ કરશો? રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનો ઉપયોગ કરશો. કોનો ઉપયોગ કરશો? રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનો ઉપયોગ કરશો. ક્લિયર છે? આ આપણે બીટા કોષ લીધો છે, એ બીટા કોષની ઉપર આપણે શું નાખશું? રિસ્ટ્રિક્શન ઉત્સેચકો નાખશું. અને રિસ્ટ્રિક્શન ઉત્સેચકો તમે એની ઉપર નાખશો એટલે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો ડીએનએ ને ચોક્કસ સ્થાનેથી શું કરશે? કાપશે. બરોબર? અને કાપીને આપણને શું આપી દેશે? આવો ટુકડો આપી દેશે. કાપીને આપણને શું આપી દેશે? આવો ટુકડો. ક્લિયર છે? તો આની ઉપર તમે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો નાખો એટલે રિસ્ટ્રિક્શન ઉત્સેચક અને કાપીને આનો આવો શું કરી નાખશે? ટુકડો કરી નાખશે. ક્લિયર છે? તો ઈ ટુકડાને આપણે અલગ કરવો છે. હવે ડીએનએ નો ટુકડો કર્યો હોય, માનો કે આપણે હવે આ કોષ ક્યાં પડ્યો હોવાનો? ટેસ્ટ ટ્યુબમાં હોવાનો. ક્યાં હોવાનો? ટેસ્ટ ટ્યુબની અંદર. બરોબર? માનો કે આપણી પાસે કોષ છે. બરોબર? કોષ છે. ઈ કોષનું કોષ કેન્દ્ર છે, એની અંદર એવડું મોટું ડીએનએ હતું. એની ઉપર તમે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો નાખ્યા. રેડી? રિસ્ટ્રિક્શન ઉત્સેચકો નાખ્યા પછી ડીએનએ ના શું થઈ ગયા? ટુકડા થઈ ગયા. ડીએનએ ના શું થઈ ગયા? ટુકડા. પણ એ બધા ટુકડા તો બધા ભેગા હશે ને? ડીએનએ ના ટુકડા બધા શું હશે? ભેગા. ક્લિયર છે? તો માનો કે આપણી પાસે આ ટેસ્ટ ટ્યુબમાંથી આપણે બીજી ટેસ્ટ ટ્યુબમાં ડીએનએ ના ટુકડાઓ લઈ લીધેલા છે. આ બધા ડીએનએ ના ટુકડાઓ છે. આ બધા શું છે? ડીએનએ ના ટુકડા. ક્લિયર? જે રિસ્ટ્રિક્શન ઉત્સેચકે કરેલા છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચકે શું કરેલા છે? ડીએનએ ના ટુકડા. આ કોષની અંદર ડીએનએ હતું, ઈ ડીએનએ ઉપર તમે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છાંટ્યા. બરોબર? કોષની ઉપર રિસ્ટ્રિક્શન ઉત્સેચકો તમે નાખ્યા એટલે રિસ્ટ્રિક્શન ઉત્સેચકોએ ડીએનએ ના શું કરી નાખ્યા? ટુકડા કરી નાખ્યા. ટુકડા કરી નાખ્યા. હવે એમાંથી બધા ટુકડા આપણા માટે કામના હોતા નથી. બધા ટુકડા આપણા માટે કામના હશે નહીં. શું કામ? કારણ કે કોઈ પણ રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે ને એ દર વખતે હરખી જ રીતે કામ કરે એની કોઈ ગેરંટી ન હોય. કોઈ રિસ્ટ્રિક્શન ઉત્સેચક હંમેશા હરખી જ રીતે કામ કરે એની કોઈ ગેરંટી ન હોય. ઘણીવાર ડીએનએ ને કાપે તો અડધો પડધો કાપ્યો હોય, વ્યવસ્થિત રીતે ન કાપ્યો હોય. ક્લિયર છે? તો એટલે ડીએનએ કાપવું એટલે ડીએનએ નું પાચન કરવું. ડીએનએ નું કાપવું એટલે ડીએનએ નું શું કરવું? પાચન કરવું. ક્લિયર છે? તો ઘણીવાર એને ડીએનએ નું પાચન પૂર્ણ રીતે કર્યું હોય અને ઘણીવાર ડીએનએ નું પાચન એને અપૂર્ણ રીતે કર્યું હોય. ક્લિયર છે? માનો કે આ કોષની ઉપર આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો નાખીએ તો એ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો એની અંદર રહેલા ડીએનએ ને શું કરશે? કાપશે. એટલે કે એનું પાચન કરશે. ઘણીવાર રિસ્ટ્રિક્શન ઉત્સેચકો પૂર્ણ રીતે પાચન કરે એટલે કે યોગ્ય રીતે પાચન કરે. ઘણીવાર રિસ્ટ્રિક્શન ઉત્સેચકો ડીએનએ અયોગ્ય રીતે કાપે એટલે કે અયોગ્ય રીતે પાચન કરતા હોય. ક્લિયર? એટલે અહીંયા જે ટેસ્ટ ટ્યુબ ની અંદર ડીએનએ ના ટુકડાઓ પડ્યા છે, અહીંયા જે ટેસ્ટ ટ્યુબ ની અંદર ડીએનએ ના ટુકડા પડ્યા છે એમાં મિશ્રણ પડ્યું છે. એની અંદર શું પડ્યું છે? મિશ્રણ. કે એવાય ટુકડાઓ છે કે જે યોગ્ય રીતે કપાણા હોય અને એવાય ટુકડાઓ છે જે અયોગ્ય રીતે કપાણા હોય. ક્લિયર છે? કારણ કે કોઈ પણ પ્રક્રિયા 100% ચોકસાઈથી થઈ શકે નહીં. ક્લિયર છે? કોઈ પણ પ્રક્રિયા 100% ચોકસાઈ પૂર્વક થઈ શકે નહીં. નો ડાઉટ તમે આની ઉપર રિસ્ટ્રિક્શન ઉત્સેચકો નાખો છો, પણ રિસ્ટ્રિક્શન ઉત્સેચક એના ડીએનએ ને ચોકસાઈ પૂર્વક કાપે એની કોઈ ગેરંટી ન હોય. ક્લિયર? એટલે અહીંયા જે ટેસ્ટ ટ્યુબ છે એ ટેસ્ટ ટ્યુબમાં અમુક પૂર્ણ રીતે પાચિત થયેલા ડીએનએ ના ટુકડા હશે
અને અમુક અપૂર્ણ રીતે પાચિત થયેલા ડીએનએ ના ટુકડા હશે. એનો મતલબ એમ ફરી વાર બોલી દઉં કે અમુક યોગ્ય રીતે કપાયેલા ડીએનએ ના ટુકડા હશે અને અમુક અયોગ્ય રીતે કપાયેલા ડીએનએ ના ટુકડા હશે. તો આપણે તો યોગ્ય ડીએનએ નો ટુકડો જોઈએ છે જે કપાયેલો હોય. નાનકડું એવું જે ઇન્સ્યુલિન બનાવવા વાળું જનીન છે ને એ જ આપણે જોઈએ છે. અયોગ્ય રીતે કપાયેલા ડીએનએ ના ટુકડા આપણા માટે કામના નથી. આપણે તો યોગ્ય રીતે કપાયેલો ડીએનએ નો ટુકડો આપણને જોઈએ છે. ક્લિયર? તો એ યોગ્ય રીતે કપાયેલો ડીએનએ ના ટુકડાને આપણે કઈ રીતે અલગ કરશું? યોગ્ય રીતે કપાયેલા ડીએનએ ના ટુકડાને આપણે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ ની મદદથી અલગ કરશું. કોની મદદથી અલગ કરશું? જેલ ઇલેક્ટ્રોફોરેસિસ ની મદદથી અલગ કરશું. ક્લિયર છે? જો ફરીવાર સમજો હું કહેવા માંગે છે કે ડીએનએ ના ટુકડાનું અલગીકરણ ટોપિક છે અને ઈ કઈ ક્રિયા વડે કરવામાં આવે તો કે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ વડે કરવામાં આવે. આપણો મૂળ હેતુ શું છે? ઇન્સ્યુલિન બનાવવાનો છે બાયોટેકનોલોજી મદદથી. ઇન્સ્યુલિન બનાવવા માટે આપણે સ્વાદુપિંડ જોઈએ. સ્વાદુપિંડમાંથી લેંગરાન્જના કોષપુંજો આપણે લેવા પડે. એમાંથી બીટા કોષ લેવો પડે. બીટા કોષની અંદર આખું ડીએનએ છે ઈ કાઈ આપણા માટે કામનું નથી. આપણે તો એક ખાલી નાનકડો ડીએનએ નો ટુકડો જોવે છે જે ઇન્સ્યુલિન બનાવતો હોય. બરાબર? હવે આ નાનકડો એવો ડીએનએ નો ટુકડો જે તમારે જોવે છે એને કાપવા માટે થઈને આપણે આની ઉપર શું છાંટશું? રિસ્ટ્રિક્શન ઉત્સેચકો આપણે એની ઉપર છાંટશું. એટલે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો આના ડીએનએ ને કાપશે, એટલે કે એના ડીએનએ નું પાચન કરશે, તોડશે. ક્લિયર છે? તો ઘણા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો આને તોડે તો યોગ્ય રીતે તોડતા હોય અને અમુક રિસ્ટ્રિક્શન ઉત્સેચકો અયોગ્ય રીતે તોડતા હોય. બરાબર? અથવા એમ કહેવાય કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો ડીએનએ ને યોગ્ય રીતે તોડે અને અયોગ્ય રીતે તોડે. ક્લિયર છે? રિસ્ટ્રિક્શન ઉત્સેચકો ડીએનએ ને યોગ્ય રીતે પણ તોડે અને અયોગ્ય રીતે પણ તોડે. એટલે ડીએનએ નો ટુકડાઓનું આખું આપણને શું મળશે? મિશ્રણ. અહીંયા આ ટેસ્ટ ટ્યુબ ની અંદર ડીએનએ ના ટુકડાનું શું મળ્યું આપણને? મિશ્રણ, કે જેમાં યોગ્ય ટુકડાઈ છે અને અયોગ્ય ટુકડાઈ છે. એટલે કે પૂર્ણ રીતે પાચિત ટુકડાઈ છે અને અપૂર્ણ રીતે પાચિત ટુકડા પણ છે. તમારે કયું કામનું છે? યોગ્ય રીતે પાચન થયેલો ડીએનએ ના ટુકડાનું કામ છે. તો આ આખું જે મિશ્રણ બન્યું, આખું જે ડીએનએ ના ટુકડાઓનું ઝુમખું બન્યું, એમાંથી યોગ્ય ડીએનએ ના ટુકડાનું તમારે શું કરવાનું છે? અલગીકરણ કરવાનું છે. ખ્યાલ આવ્યો? આ જે ડીએનએ ના ટુકડાઓનું શું બન્યું? આખું ઝુમખું, એ ઝુમખાની અંદરથી આપણે શું કરવાનું છે? ઈચ્છિત ડીએનએ ના ટુકડાનું શું કરવાનું છે? અલગીકરણ કરવાનું છે. અને અલગીકરણ કરવા માટે કઈ ક્રિયા કરવામાં આવે છે? જેલ ઇલેક્ટ્રોફોરેસિસ ની ક્રિયા કરવામાં આવે છે. ખ્યાલ આવ્યો? આ ટેસ્ટ ટ્યુબ ની અંદર આપણને શું મળશે? આખું ટુકડાઓનું મિશ્રણ મળશે. સમજાણું? કારણ કે ઘણા બધા ટુકડા બનશે, એમાંથી આપણા એક યોગ્ય ટુકડાને અલગ કરવો છે. ક્લિયર? તો ઈ કરવા માટે થઈને આપણે શું કરશું? જેલ ઇલેક્ટ્રોફોરેસિસ કરશું. હવે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ માં કરવાનું શું છે? એક આવી પ્લેટ લેવાની છે. આવી શું લેવાની છે? પ્લેટ. આ પ્લેટ ની અંદર વચ્ચે અહીંયા તમે અગારોસ જેલ ભરેલું હોય. અહીંયા શું ભરેલું હોય છે? અગારોસ જેલ. અગારોસ જેલ અહીંયા આખું બધે ભરેલું છે. પછી આ પ્લેટ ની અંદર અહીંયા ખાડા છે. અહીંયા શું છે? ખાડા. બરોબર? એને વેલ કહેવાય. શું કહેવાય એને? વેલ એટલે કે ખાડા. વેલ નંબર 1, વેલ નંબર 2, વેલ નંબર 3, વેલ નંબર 4. ક્લિયર છે? 4 ખાડાઓ રહેલા છે. સમજાણું? અહીંયા હું રહેલું છે જેલ, અગારોસ જેલ ભરેલું છે. અગારોસ જેલ શું છે? અગારોસ જેલ એ દરિયાઈ શેવાળમાંથી મળતો કુદરતી પોલિમર છે. અગારોસ જેલ શું છે? દરિયાઈ શેવાળમાંથી મળતો કુદરતી પોલિમર છે. એટલે અગારોસ જેલ એ દરિયાઈ શેવાળમાંથી મળતો કુદરતી પોલિમર છે. ક્લિયર છે? એ તમે અહીંયા ભરી રાખ્યો છે. રેડી? હવે અહીંયા આ પ્લેટ જે છે એની જમણી બાજુએ તમે ધન વીજભાર ઉત્પન્ન કરેલો છે. અહીંયા કયો વીજભાર તમે ઉત્પન્ન કરવાના છો? ધન વીજભાર આપણે હમણાં થોડીક વારમાં ઉત્પન્ન કરશું. પહેલા નથી ઉત્પન્ન કર્યું, હજી આપણે કરશું આગળ. બરાબર? ધન વીજભાર ઉત્પન્ન કરશું. રેડી? અને અહીંયા આ ટેસ્ટ ટ્યુબ ના ડીએનએ ના ટુકડાને આમાં નાખશું. ટેસ્ટ ટ્યુબ ના ડીએનએ ના ટુકડાને આપણે આની અંદર નાખશું. ક્યાંમાં નાખશું? આ ખાડા નંબર 1 માં નાખશું. ઈ ખાડો ભરાઈ જશે એટલે ખાડા નંબર 2 માં નાખશું. ઈ ખાડો ભરાઈ એટલે 3 માં નાખશું. ઈ ભરાઈ એટલે 4 માં નાખીએ. એમ અલગ અલગ ખાડાની અંદર આ ટેસ્ટ ટ્યુબ ને આ ઢોળી દેવાય. ટેસ્ટ ટ્યુબ ને આની અંદર આપણે શું કરી દઈએ છીએ? ઢોળી દઈએ છીએ. ક્લિયર? ટેસ્ટ ટ્યુબ ને આની અંદર આપણે ઢોળી દઈએ છીએ. ક્લિયર? ઢોળી દીધા પછી સ્વિચ ને આપણે ચાલુ કરીએ. સ્વિચ ને તમે શું કરો? ચાલુ કરો. સ્વિચ ને ચાલુ કરશો એટલે અહીંયા કોનું નિર્માણ થશે? એનોડ નું નિર્માણ થાય છે. સ્વિચ ને ચાલુ કરશો, ઇલેક્ટ્રોફોરેસિસ ની ક્રિયા હવે તમે ચાલુ કરો છો. બરાબર? ઇલેક્ટ્રોફોરેસિસ ની ક્રિયા ચાલુ કરશો એટલે શું થશે? અહીંયા કોનું નિર્માણ થાય? એનોડ નું, ધન વીજભાર નું નિર્માણ થાય. રેડી? અને અહીંયા કેથોડ નું નિર્માણ થયું છે. અહીંયા કોનું નિર્માણ થયું છે? કેથોડ નું. ક્લિયર? હવે આ જે ડીએનએ ના ટુકડાઓ જે અહીંયા પડ્યા છે ઈ કેવા હોય? ઋણ વીજભારિત હોય. ડીએનએ ના ટુકડા કેવા હોય? ઋણ વીજભારિત. કારણ કે ડીએનએ એ નેગેટિવલી ચાર્જ અણુ છે. ડીએનએ કેવો છે? નેગેટિવલી ચાર્જ અણુ, ઋણ વીજભારિત અણુ છે. તો અહીંયા ડીએનએ ના ટુકડા પડ્યા હશે, ઈ ડીએનએ ના ટુકડા અહીંયા ધન વીજભાર બાજુ શું થશે? આકર્ષાશે. બરાબર? ડીએનએ ના ટુકડા કઈ બાજુ આકર્ષાશે? ધન વીજભાર બાજુ આકર્ષાશે. ક્લિયર છે?
એટલે ડીએનએ ના ટુકડા અહીંયાથી આમ ગતિ કરવા માંડશે આ જેલની અંદર, જેલની અંદર ઈ તરવા માંડશે અને આ બાજુ ગતિ કરવા માંડશે. ડીએનએ ના ટુકડા અહીંયા જે ખાડાની અંદર નાખેલા છે ને, આ ખાડાની અંદર તમે ડીએનએ ના ટુકડા નાખ્યા છે, ઈ ડીએનએ ના ટુકડા અહીંયા ધન વીજભાર બાજુ તરતા જેલમાં તરતા જવા માંડશે. ક્લિયર છે? એટલે જુઓ કઈ રીતે જાય છે કે એક ડીએનએ નો ટુકડો જે છે અહીંયા પહોંચ્યો, બરોબર, એક ડીએનએ નો ટુકડો અહીંયા પહોંચ્યો, એક ડીએનએ નો ટુકડો જે છે અહીંયા પહોંચ્યો. હું એક્ઝેક્ટ ટેક્સ્ટબુક ની કોપી દોરતો નથી, બરોબર, હું એક કાલ્પનિક ચિત્ર દોરું છું, બરોબર છે. એક્ઝેક્ટ ટેક્સ્ટબુક ની આપણે કોપી દોરતા નથી. પછી ડીએનએ નો ટુકડો એક અહીંયા છે, થોડોક અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. રેડી? લે તો અહીંયા તમે જોશો કે આ ડીએનએ ના ટુકડાઓ બધા છે ખાડા નંબર 1, ખાડા નંબર 2, ખાડા નંબર 3, ખાડા નંબર 4 માં નાખ્યા હતા, ઈ બધાય આમ લાઈન માં બધા ગતિ કરવા માંડ્યા. તમને ખ્યાલ હોય તો સ્વિમિંગ પુલ ની અંદર બધા જે તરવૈયા હોય બધા કેમ કાલે સ્વિમિંગ કોમ્પિટિશન હોય બધા તરતા હોય, એવી જ રીતે આ બધા ડીએનએ ના ટુકડાઓ જે છે ઈ એનોડ બાજુ, કેથોડ થી એનોડ તરફ ગતિ કરે છે, બરોબર, ઋણ વીજભાર થી ધન વીજભાર તરફ ગતિ કરે છે. ક્લિયર? પણ આ જે ગતિ થતી હોય ને ઈ દરમિયાન જેની ઘનતા સૌથી વધુ હોય, બરોબર, જેની ઘનતા અથવા જેનું કદ, બરોબર, જેનું કદ સૌથી વધુ હોય ઈ પાછળ રહી જાય. એટલે ટૂંકમાં જાડા ડીએનએ ના ટુકડા છે ને ઈ પાછળ રહે, કારણ કે જાડા માણસો હરખું તરી શકે નહીં, જેનું બહુ કદ વધારે હોય એ હરખું તરી શકે નહીં. તો જે ડીએનએ ના ટુકડા જાડા છે ઈ બધા ટુકડા શું થઈ જશે? પાછળ રહી જશે. જેનું કદ મોટું છે ઈ પાછળ રહી જશે અને જેનું કદ નાનું છે ઈ ડીએનએ ના ટુકડા જે છે ઈ દોડીને આગળ જવા માંડશે. ક્લિયર? એટલે જેલમાંથી આ તમે અહીંયા જો સ્વિચ ચાલુ કરો ને ધન વીજભાર ચાલુ થઈ જાય એનો મતલબ કે ઇલેક્ટ્રોફોરેસિસ સ્ટાર્ટ થઈ ગયું કહેવાય. સ્વિચ ચાલુ કરો ને અહીંયા ધન વીજભાર બનવા માંડે એટલે શું સ્ટાર્ટ થઈ ગયું કહેવાય? ઇલેક્ટ્રોફોરેસિસ સ્ટાર્ટ થઈ ગયું કહેવાય. ક્લિયર છે? એટલે ઇલેક્ટ્રોફોરેસિસ જ્યારે ચાલુ થઈ ગયું છે ત્યારે ડીએનએ ના ટુકડા જે છે ઋણ વીજભારથી ધન વીજભાર તરફ આકર્ષાવા માંડે છે. રેડી? અને કોના અનુસારી ડીએનએ ના ટુકડા છૂટા પડતા જાય છે? જો જે ડીએનએ નો ટુકડો જાડો હોય, જેનું કદ મોટું હોય, પાછળ રહી જાય અને જે ડીએનએ નો ટુકડો નાનો હોય ઈ ડીએનએ નો ટુકડો આગળ પહોંચી જશે. ક્લિયર? એટલે અહીંયા ડીએનએ ના ટુકડા એકબીજાથી છૂટા પડવા માંડ્યા. ડીએનએ ના ટુકડા એકબીજાથી શું થવા માંડ્યા? છૂટા પડવા માંડ્યા. કોના આધારે છૂટા પડ્યા? કદના આધારે. કોના આધારે છૂટા પડે છે? કદ. આ એક વાત યાદ રાખજો. જેલ ઇલેક્ટ્રોફોરેસિસની ક્રિયામાં ડીએનએ ના ટુકડાઓ કોના આધારે છૂટા પડે છે? કદના આધારે છૂટા પડે છે. તમને મનમાં એમ થાય કે ચાર્જને આધારે છૂટા પડે છે, એટલે કે ધન વીજભાર કે ઋણ વીજભારને આધારે છૂટા પડે છે. વીજભારને આધારે નથી છૂટા પડતા. વીજભારને આધારે તો બધાય આકર્ષાઈને જાય છે. વીજભારને આધારે તો બધાય આકર્ષાઈને ગયા ને, પણ એમાંથી પાછળ કોણ રહી ગયું ને આગળ કોણ પહોંચી ગયું? તો કે કદના આધારે આગળ પાછળ થઈ ગયા. ક્લિયર છે? એટલે જે ડીએનએ નો ટુકડો સૌથી જાડો છે ઈ પાછળ રહી જાય છે. જે ડીએનએ નો ટુકડો સૌથી પાતળો છે, સૌથી નાનો છે, એ આગળ રહી જાય છે. આપણે એવું પણ આપણે તારણ કાઢી શકીએ કે જે ડીએનએ નો ટુકડો સૌથી આગળ છે એ યોગ્ય રીતે પાચન થયેલો છે. બરોબર? જે ડીએનએ નો ટુકડો સૌથી આગળ છે એનું યોગ્ય રીતે પાચન થયેલું છે અને જે ડીએનએ નો ટુકડો સૌથી પાછળ હોય એનું પાચન અયોગ્ય રીતે થયું હોય. આ તમે યાદ રાખજો. રેડી? જે ડીએનએ નો ટુકડો સૌથી આગળ પહોંચી ગયો એનું પાચન યોગ્ય રીતે થયેલું હોય અને જે ડીએનએ નો ટુકડો પાછળ રહી જાય એ ડીએનએ નું પાચન અપૂર્ણ રીતે થયું હોય. તો તમારા માટે કયા ડીએનએ ના ટુકડા કામના છે? જે સૌથી આગળ પહોંચી ગયા હોય ને એ ડીએનએ ના ટુકડા તમારા માટે કામના છે. એને આપણે અલગ તારવાનું છે. ઈ આપણું આ ઇન્સ્યુલિન બનાવવા વાળું જનીન હશે. ક્લિયર છે? ઇન્સ્યુલિન બનાવવા વાળું જનીન કયું હશે? તો કે સૌથી આગળ પહોંચી ગયું હશે ને જે ઈ તમારા માટે કામનું છે. બાકીના બધા ઇન્સ્યુલિન બનાવવા વાળા જનીન હશે પણ એ અયોગ્ય રીતે પાચન થયેલા છે, યોગ્ય રીતે પાચન થયેલા નહીં. ક્લિયર છે? તો આ જેલ ઇલેક્ટ્રોફોરેસિસની ક્રિયા દરમિયાન ડીએનએ ના ટુકડા એકબીજાથી શું થઈ જાય છે? છૂટા પડી જાય છે. આ આકૃતિનો તમને દોરીને પ્રશ્ન પૂછે કે આપેલામાંથી કયા ડીએનએ ના ટુકડાનું સૌથી વધુ યોગ્ય રીતે પાચન થયેલું છે? તો કે 4 નંબરનો જે ખાડો હતો ને એમાં જે ડીએનએ નાખેલું હતું ને એનું યોગ્ય રીતે પાચન થયેલું દેખાય છે, જે સૌથી પહેલો ઉપર આવીને ગોઠવાઈ ગયું. પછી તમને એમ પૂછે કે કયા ડીએનએ નું સૌથી અયોગ્ય રીતે પાચન થયેલું છે? તો કે 1 નંબરના ખાડાનું ડીએનએ છે ને એનું સૌથી અયોગ્ય રીતે પાચન થયેલું છે, કારણ કે એ પાછળ રહી ગયું છે. ક્લિયર? આવા એમસીક્યુ નીટ ની અંદર પૂછાય છે. સમજાઈ ગયું? તો સૌથી આગળ જે પહોંચી ગયો ડીએનએ નો ટુકડો એનું યોગ્ય રીતે પાચન થઈ ગયું. ક્યાં? સૌથી આગળ જે ડીએનએ નો ટુકડો પહોંચ્યો છે એનું યોગ્ય રીતે પાચન થઈ ગયું છે. હવે તમારે આ ડીએનએ ના ટુકડાને અહીંયાથી શું કરી લેવાનો છે? અલગ કરી લેવાનો છે. ડીએનએ ના ટુકડાને અહીંયાથી તમારે શું કરી લેવાનો છે? અલગ કરવાનો છે. પણ કેવી રીતે અલગ કરશો? આ દેખાતા તો છે નહીં, બરોબર? આ ડીએનએ ના ટુકડા દેખાતા નથી, તો તમારે જોવું હોય તો શું કરવું પડે?
તમારા ડીએનએ ના ટુકડા ઉપર ઇથિડિયમ બ્રોમાઇડ નાખવું પડે. શું નાખવું પડે? ઇથિડિયમ બ્રોમાઇડ. બરોબર? એટલે ડીએનએ ના ટુકડા તમારે જોવા હોય તો તમારે એને ઇથિડિયમ બ્રોમાઇડ થી અભિરંજિત કરવા પડે અને પછી એની ઉપર યુવી લાઇટ નાખવી પડે. બરોબર? અલ્ટ્રાવાયોલેટ રેઝ જે છે એની ઉપર મારો કરવો પડે એનો. ક્લિયર છે? એટલે પહેલા તમારે ડીએનએ ને બધા ખાડાની અંદર પૂરી દેવાના. પછી એ સ્વિચ ચાલુ કરશો એટલે અહીંયા ધન વિજભાત થવા મળશે અને અહીંયાથી ડીએનએ ના ટુકડા આગળ જવા મળશે. પણ તમારે એ ડીએનએ ના ટુકડા આગળ જાય છે કે કેમ ઈ જોવા માટે થઈને, ડીએનએ ના ટુકડા આગળ જાય છે પાછળ રહી જાય છે ઈ તમારે જોવા માટે થઈને શું કરવું પડે? ઇથિડિયમ બ્રોમાઇડ થી અભિરંજિત કરવા પડે અને એની ઉપર અલ્ટ્રાવાયોલેટ કિરણોનો શું કરવો પડે? મારો કરવો પડે. ક્લિયર? એટલે તમને ડીએનએ ના ટુકડા લાલ નારંગી રંગના દેખાશે. કેવા રંગના દેખાશે? નારંગી રંગના આપણને ડીએનએ ના ટુકડા દેખાશે. ક્લિયર? હવે આ સૌથી આગળનો ડીએનએ નો ટુકડો છે આપણા માટે કામનો છે. આ ડીએનએ નો ટુકડો આપણા માટે કામનો છે. તો એ ડીએનએ ના ટુકડાને અહીંયાથી શું કરી લેવામાં આવે છે? અલગ કરી લેવામાં આવે છે. ક્લિયર? એ ડીએનએ ના ટુકડાને અહીંયાથી અલગ કરી લેવામાં આવે. ઈ ક્રિયાને ઇલ્યુશન કહેવાય. ઈ ક્રિયાને શું કહેવાય છે? ઇલ્યુશન. ઇલ્યુશન એટલે શું? કે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ માંથી જે ડીએનએ નો ટુકડો છૂટો પડ્યો છે એ ટુકડાને અલગ કરી લેવાની ક્રિયા એને શું કહેવાય? ઇલ્યુશન કહેવાય છે. ક્લિયર? જેલ ઇલેક્ટ્રોફોરેસિસ ની ક્રિયા દરમિયાન સૌથી યોગ્ય રીતે પાચિત થયેલો ડીએનએ નો ટુકડો, સૌથી યોગ્ય રીતે પાચિત થયેલા ડીએનએ ના ટુકડાને અલગ કરવાની ક્રિયાને શું કહેવાય છે? ઇલ્યુશન કહેવાય છે. આ ડીએનએ ના ટુકડાને તમારે અલગ કરી લેવાનું છે. ક્લિયર? લ્યો, આ મેં તમને સમજાવ્યું ડીએનએ ના ટુકડાનું અલગીકરણ અને જેલ ઇલેક્ટ્રોફોરેસિસ ની ક્રિયા. આની પછીનો જે ટોપિક છે એ છે ક્લોનિંગ વાહકો. એ પણ આપણે હમણાં સ્ટાર્ટ કરી દઈએ છીએ. ઓકે, ચાલો બાળકો, આપણે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ ભણી લીધું છે. હવે આપણે નવો ટોપિક ભણવા જવો છે જેનું નામ છે ક્લોનિંગ વાહકો. ક્લિયર? ક્લોનિંગ વાહકો શું છે આપણે પહેલા એની ચર્ચા કરી લઈએ કે ક્લોનિંગ વાહકો કોને કહેવાય. જો આપણે ડીએનએ નો ટુકડો અલગ કર્યો, આ જે સ્વાદુપિંડનો બીટા કોષ લીધો ને, બીટા કોષ, રેડી? કે બીટા કોષમાં આખું ડીએનએ હતું, ઈ ડીએનએ માંથી તમે નાનકડો એવો ડીએનએ નો ટુકડો અલગ કરી લીધો. હમણાં આપણે અલગ કર્યો ને જેલ ઇલેક્ટ્રોફોરેસિસ ની ક્રિયા વડે. બરોબર? આ ઈચ્છિત ડીએનએ નો ટુકડો છે આપણો. આ શું છે? ઈચ્છિત ડીએનએ નો ટુકડો અથવા ઇન્સ્યુલિન બનાવતા જનીનનો ટુકડો છે. શું છે આ? ઇન્સ્યુલિન બનાવતા જનીનનો ટુકડો. હમણાં જ આપણે અલગ કર્યો. ક્લિયર છે? હવે આ ઇન્સ્યુલિન બનાવતા જનીનના ટુકડાને આપણે કોઈક વાહકની સાથે જોડવું પડે. આ ઈચ્છિત ડીએનએ છે. શું છે આ આપણું ઈચ્છિત ડીએનએ? એને આપણે કોની હારે જોડી દેવું પડે? કોઈક વાહકની હારે જોડી દેવું પડે. વાહકની હારે આપણે શું કરી દેવું પડે? જોડી દેવું પડે. ક્લિયર? હવે વાહક તરીકે કાં તો કોઈ પ્લાઝમિડ હોઈ શકે છે, કાં તો કોણ હોઈ શકે છે? કોઈ પ્લાઝમિડ અથવા તો કોઈ બેક્ટેરિયોફેજ હોઈ શકે છે. શું હોઈ શકે છે? બેક્ટેરિયોફેજ. બરોબર? ઈચ્છિત જનીનના ટુકડાને આપણે કોની હારે જોડી દેવો પડે? વાહકની હારે જોડી દેવો પડે. ઈ વાહક તરીકે બે જણ હોઈ શકે, પ્લાઝમિડ હોઈ શકે છે અને બેક્ટેરિયોફેજ હોઈ શકે છે. ક્લિયર? હવે આ વાહકનું શું કામ છે? બરોબર? વાહક આપણને હેમાં મદદ કરશે? તો જુઓ શેમાં મદદ કરશે. આ ઈચ્છિત ડીએનએ નો ટુકડો છે ઈ આ જગ્યાએ કાપી, આ વાહકને અહીંયા કાપ્યો અને કાપીને અહીંયા આપણે જોડી દીધો. કાપીને અહીંયા આપણે શું કરી દીધો? જોડી દીધો. રેડી? ઈચ્છિત ડીએનએ નો ટુકડો અહીંયા કાપીને અહીંયા જોડી દીધો છે. ક્લિયર છે? હવે આ જોડાઈને શું બની ગયું કહેવાય? આરડીએનએ બની ગયું કહેવાય. શું બની ગયું કહેવાય? આરડીએનએ, રીકોમ્બિનેન્ટ ડીએનએ બની ગયું, પુનઃસંયોજિત ડીએનએ બની ગયું. સમજાઈ ગયું? હવે આ પુનઃસંયોજિત ડીએનએ ને તમે ક્યાં દાખલ કરાવી દો છો? તમે દાખલ કરાવી દો છો યજમાનની અંદર. ક્યાં દાખલ કરાવી દઈએ છીએ આપણે? યજમાનમાં. એટલે આ પ્લાઝમિડ જે છે એ અંદર લઈને વયું ગયું. એને પ્લાઝમિડ એને લઈને અંદર વયું ગયું અને અહીંયા તમે એને દાખલ કરાવી દીધું છે. અહીંયા આપણે પુનઃસંયોજિત ડીએનએ ને દાખલ કરાવી દીધું છે. અહીંયા તમે એને દાખલ કરાવી દીધું. આ યજમાન છે, આ બેક્ટેરિયા છે ઈ કોલાઈ. કોણ છે આ? ઈ કોલાઈ છે. સમજાણું? ઈ કોલાઈ. તો આ વાહક જે છે, વાહક, આ પહેલા વાહક હતો, વાહકની હારે મેં જોડી દીધું મારા ઈચ્છિત ડીએનએ ના ટુકડાને. એટલે શું બની ગયું? એ આરડીએનએ બની ગયું. શું બની ગયું? આરડીએનએ, જેને રીકોમ્બિનેન્ટ ડીએનએ કહેવાય, પુનઃસંયોજિત ડીએનએ કહેવાય. હવે આ પુનઃસંયોજિત ડીએનએ ને અંદર લઈ જશે. કોણ અંદર લઈ જશે? વાહક અંદર લઈ જશે. બરોબર? એટલે વાહક શું કરે છે? ઈચ્છિત જનીનના ટુકડાને અંદર લઈ જાય છે. વાહક શું કરે છે? ઈચ્છિત જનીનના ટુકડાને અંદર લઈ ગયો. ક્યાં લઈ ગયો? યજમાનમાં. યજમાન કોણ છે? તમારો ઈ કોલાઈ. સમજાણો? હવે આ તમે યાદ કરો કે ઈ કોલાઈ શું છે? આદિકોષ કેન્દ્રીય કોષ છે. ઈ કોલાઈ શું છે? આદિકોષ કેન્દ્રીય કોષ. આદિકોષ કેન્દ્રીય કોષમાં એક કેન્દ્રમાં અહીંયા એક ડીએનએ આવેલું હોય, કેન્દ્રમાં ડીએનએ આવેલું હોય અને બીજું વધારાનું અહીંયા શું આવેલું હોય? પ્લાઝમિડ આવેલું હોય. શું આવેલું હોય? પ્લાઝમિડ. આ પ્લાઝમિડ પોતાની નકલ આનો ઉપયોગ કર્યા વિના બનાવે છે. સમજાણું? આ પ્લાઝમિડ પોતાની નકલ કેન્દ્રીય ડીએનએ નો ઉપયોગ કર્યા વગર બનાવે છે. સમજાણું તમને?
એટલે જ્યારે આ પોતાની નકલ બનાવશે ત્યારે આની તે નકલ બની જશે ને, ઈચ્છિત ડીએનએ ના ટુકડાની શું બની જશે? નકલ. ઓલું ઇન્સ્યુલિન બનાવવા વાળું જનીન હતું એનું શું બનવા મળશે? નકલ. સમજાવું તમને? એટલે અહીંયા આ એક કોપી અત્યારે દોરેલી છે. અહીંયા કેટલી નકલ દોરેલી છે? એક. આવા માનો કે 100 બની ગયા. આવા કેટલા બની ગયા? 100. સમજાણું? તો 100 તમારા ઈચ્છિત ડીએનએ ના ટુકડા થઈ ગયા. સમજાણું? તમે શું કીધું હતું? એક ઈચ્છિત ડીએનએ નો ટુકડો આ પ્લાઝમિડ હારે જોડી દીધો હતો અને પ્લાઝમિડ હારે જોડીને ઈ કોલાઈમાં દાખલ કરાવી દીધો હતો. બરોબર? હવે ઈ કોલાઈમાં ઈ જઈને પોતાની રીતે શું પામવા માંડે છે? બહુગુણન પામવા માંડે છે, પોતાની રીતે સ્વયંજનન પામવા માંડે છે. શું કામ? કારણ કે આ પ્લાઝમિડને કેન્દ્રીય ડીએનએ ઉપર આધાર રાખવું પડતું નથી સ્વયંજનન માટે થઈને. બરોબર? પ્લાઝમિડને સ્વયંજનન માટે થઈને કેન્દ્રીય ડીએનએ ઉપર આધાર રાખવું પડતું નથી. રેડી? અને ઈ તમે અંદર મોકલ્યા પછી એને પોતાની શું બનાવવા માંડી? નકલ બનાવવા માંડી, પોતાની કોપી બનાવવા માંડ્યો છે. અને કોપી બનાવીને કેટલી કોપી બનાવી નાખી? 100 કોપી બનાવી નાખી. ક્લિયર છે? એટલે પ્લાઝમિડ ની જો 100 કોપી બની જાય તો આ ઈચ્છિત ડીએનએ ની પણ શું બની જશે? 100 કોપી બની જશે ને. એટલે ઇન્સ્યુલિન બનાવવા વાળી જનીનની કેટલી નકલ બની ગઈ? 100 નકલ બની ગઈ. ઇન્સ્યુલિન બનાવવા વાળા જનીનની કેટલી નકલ બની ગઈ? 100. તમે માણસમાંથી કેટલું ડીએનએ લીધું હતું? ખાલી એક. ઈ એક ડીએનએ માંથી તમે આમાં ઇન્સ્યુલિન બનાવવા વાળા કેટલા નકલ બનાવી લીધી? 100 નકલ બનાવી લીધી. ખ્યાલ આવ્યો? તમે ઇન્સ્યુલિન બનાવવા વાળા જનીનની કેટલી નકલ બનાવી લીધી? 100 નકલ બનાવી લીધી. ખ્યાલ આવ્યો? આવું ક્યારે શક્ય બને છે? આવું એટલા માટે શક્ય બને છે કારણ કે આ પ્લાઝમિડ છે ઈ કેન્દ્રીય ડીએનએ ઉપર આધાર રાખતું નથી સ્વયંજનન માટે થઈને. પ્લાઝમિડ એ કેન્દ્રીય ડીએનએ ઉપર આધાર રાખતું નથી સ્વયંજનન પામવા માટે થઈને, જાતે સ્વયંજનન પામી શકે છે. અને ઈ સ્વયંજનન પામીને પોતાની કેટલી નકલ બનાવી શકે? અમુક પ્લાઝમિડ ખાલી 1 થી 2 નકલ બનાવે. અમુક પ્લાઝમિડ એવા હોય જે પોતાની ખાલી કેટલી નકલ બનાવી શકે છે? 1 થી 2. પણ અમુક પ્લાઝમિડ એવા છે કે જે 15 થી લઈને 100 જેટલી નકલ બનાવી શકતા હોય છે. અમુક પ્લાઝમિડ એવા હોય છે જ્યારે તમે એને યજમાનમાં દાખલ કરો, યજમાનમાં તમે એને દાખલ કરો તો એ પોતાની કેટલી નકલ બનાવી શકે છે? 100 નકલ બનાવી શકે છે. તો જો પ્લાઝમિડ પોતાની 100 નકલ બનાવી લેશે તો તમારા ઈચ્છિત ડીએનએ ની પણ શું થઈ જશે? 100 નકલ બની જશે. એટલે તમે એક ઇન્સ્યુલિન બનાવવા વાળું જનીન દાખલ કર્યું હતું એની સામે તમને 100 ઇન્સ્યુલિન બનાવવા વાળા જનીન હવે ઈ કોલાઈમાં મળી ગયા. બરોબર? ઈ કોલાઈમાં તમને કેટલા ઇન્સ્યુલિન બનાવવા વાળા જનીન મળી ગયા? 100 ઇન્સ્યુલિન બનાવવા વાળા જનીન મળી ગયા. આ બહુ મહત્વની વાત છે કે તમે ઇન્સ્યુલિન બનાવવા વાળા જનીનની સંખ્યા શું કરી દીધી? વધારી દીધી. ઇન્સ્યુલિન બનાવવા વાળા જનીનની સંખ્યા શું કરી દીધી? વધારી દીધી. એવી જ રીતે માનો કે તમે પ્લાઝમિડની હારે ન જોડ્યું હોત અને બેક્ટેરિયોફેજની હારે જોડ્યું હોત તોય હાલત. બરોબર? કે ઈચ્છિત ડીએનએ તમે કોની હારે જોડી દીધો? બેક્ટેરિયોફેજની હારે. અને પછી બેક્ટેરિયોફેજ આ ઈ કોલાઈમાં પોતાનું ડીએનએ દાખલ કરાવી દે. બેક્ટેરિયોફેજ ઈ કોલાઈમાં પોતાનું ડીએનએ શું કરાવી દે? દાખલ. અને બેક્ટેરિયોફેજનું ડીએનએ પણ કેન્દ્રીય ડીએનએ ઉપર આધાર રાખતું નથી. બેક્ટેરિયોફેજનું ડીએનએ પણ કેન્દ્રીય ડીએનએ ઉપર સ્વયંજનન માટે આધાર રાખતું નથી. એટલે બેક્ટેરિયોફેજના ડીએનએ ની જેટલી નકલ બનત એટલી જ આપણા ઈચ્છિત ડીએનએ ની શું બની જાય? નકલ બની જાય. ક્લિયર છે? એટલે બેક્ટેરિયોફેજ પણ યજમાનના પ્રતિ કોષ દીઠ પોતાની ઊંચી સંખ્યા ધરાવે છે. બેક્ટેરિયોફેજ પણ યજમાનના પ્રતિ કોષ દીઠ પોતાની ઊંચી સંખ્યા ધરાવે છે અને પ્લાઝમિડ પણ યજમાનના પ્રતિ કોષ દીઠ પોતાની ઊંચી સંખ્યા ધરાવે છે. અમુક પ્લાઝમિડ 1 થી 2 સુધીની સંખ્યા ધરાવી શકતા હોય છે, તો અમુક પ્લાઝમિડ 15 થી 100 સુધીની પોતાની નકલ બનાવી શકતા હોય છે. તો જે પ્લાઝમિડ 100 સુધીની નકલ બનાવી શકે એ હારો પ્લાઝમિડ કહેવાય ને. તો આપણે એની હારે આપણા ઈચ્છિત જનીનને જોડી દેવું જોઈએ અને જોડીને પછી એને અંદર દાખલ કરાવી દો તો જેટલી પ્લાઝમિડની નકલ બનશે એટલી જ તે તમારા ઈચ્છિત જનીનની નકલ બની જશે. સમજાણું તમને? તો આ પહેલો પેરેગ્રાફ મેં તમને સમજાવ્યો. જે વાહક ક્લોનિંગ વાહકો આપણે સ્ટાર્ટ કર્યું ને, ક્લોનિંગ વાહકમાં મેં તમને પહેલો ફકરો તમને સમજાવ્યો. એ પહેલા ફકરાની અંદર શું કીધું છે? પહેલા ફકરાની અંદર એમ કીધું છે કે ક્લોનિંગ વાહક શું છે પહેલા આપણે સમજીએ. કે ઈચ્છિત ડીએનએ તમે અલગ કાઢ્યું, ઇન્સ્યુલિન બનાવવા વાળું ઈચ્છિત ડીએનએ આપણે અલગ કાઢ્યું, કાઢીને આપણે આ ગોળ આકારનું જે વાહક છે જેને આપણે પ્લાઝમિડ નામ આપીએ છીએ, ગોળ આકારનું વાહક છે જે પ્લાઝમિડ છે એની હારે તમે જોડી દીધું. રેડી? તો આ કાળા રંગનું ઈચ્છિત જનીન અને આ ભૂરા રંગનું વાહક, ભૂરા રંગનું મારું પ્લાઝમિડ, બરોબર, એની હારે મેં જોડી દીધું એટલે શું બની ગયું? આરડીએનએ બની ગયું. શું બની ગયું? આરડીએનએ કે પુનઃસંયોજિત ડીએનએ બની ગયું. હવે એ પુનઃસંયોજિત ડીએનએ ને હું અંદર દાખલ કરાવી દઉં ત્યારે એની કેટલી નકલ હતી? ખાલી 1 નકલ હતી. ત્યારે એની કેટલી નકલ હતી? 1. પણ હવે આ વાહક છે એ બહુગુણિત થવા માટે થઈને કેન્દ્રીય ડીએનએ ઉપર આધાર રાખતો નથી. આ વાહક બહુગુણિત થવા માટે થઈને
કેન્દ્રીય ડીએનએ ઉપર આધાર રાખતો નથી. એટલે આની જેટલી નકલ બનશે એટલી જ મારા ઈચ્છિત જનીનની શું બની જશે? નકલ બની જશે. એટલે માનો કે આ વાહકની 100 નકલ બની હોય, 100 નકલ બની હોય તો એની ઉપર રહેલા કાળા રંગનું મારું જે ઈચ્છિત ડીએનએ છે એની કેટલી નકલ બની જશે? 100 નકલ બની જશે. અમુક પ્લાઝમિડ જે છે 1 થી 2 નકલ બનાવવા માટે સક્ષમ હોય છે, અમુક પ્લાઝમિડ 15 થી 100 નકલ બનાવી નાખે. તો આપણા માટે સારું છે ને, 100 જેટલી કોપી બની જશે ઈચ્છિત ડીએનએ ની. ઈચ્છિત ડીએનએ ની કેટલી નકલ બની જશે? 100 જેટલી નકલ બની જશે. અને માનો કે તમે પ્લાઝમિડ નો ઉપયોગ ન કરો તો તમે કોનો ઉપયોગ કરી શકો છો? બેક્ટેરિયોફેજ. બેક્ટેરિયોફેજ શું છે? તો કે એવા વાયરસ છે જે બેક્ટેરિયાને ચેપ લગાડતા હોય. ક્લિયર? એટલે માનો કે આપણે આપણું ઈચ્છિત ડીએનએ ને બેક્ટેરિયોફેજ ની હારે જોડી દઈએ. ઈચ્છિત ડીએનએ ને કોની હારે જોડી દઈએ? બેક્ટેરિયોફેજ ની હારે જોડી દઈએ. અને એ બેક્ટેરિયોફેજ જ્યારે ઈ કોલાઈને ચેપ લગાડે ત્યારે બેક્ટેરિયોફેજ નું ડીએનએ અંદર દાખલ થાય ને. હર્શી અને ચેઝ નો પ્રયોગમાં તમને ભણાવી દીધો છઠ્ઠા ચેપ્ટરે. બેક્ટેરિયોફેજ જ્યારે ઈ કોલાઈને ચેપ લગાડે ત્યારે બેક્ટેરિયોફેજ પોતાનું શું દાખલ કરાવી દે છે? અંદર ડીએનએ દાખલ કરાવી દે છે. અને ઈ બેક્ટેરિયોફેજ નું ડીએનએ અંદર જાય એટલે આપણું ઈચ્છિત ડીએનએ અંદર વહી ગયું. કારણ કે ઈચ્છિત ડીએનએ તમે બેક્ટેરિયોફેજ ના ડીએનએ ની હારે જોડી દીધું હતું, બરોબર? એટલે ઈચ્છિત ડીએનએ તમારું અંદર વહી જશે બેક્ટેરિયોફેજ ના ડીએનએ ની હારે. એટલે બેક્ટેરિયોફેજ ના ડીએનએ ની જેટલી વૃદ્ધિ થશે એટલી જ તમારા ઈચ્છિત ડીએનએ ની શું થઈ જશે? વૃદ્ધિ થઈ જશે. ક્લિયર છે? ટૂંકમાં ઇન્સ્યુલિન બનાવવા વાળું જનીન તમે ભલે એક દાખલ કરો છો પણ એની સામે તમને 100, 200, 300 જેટલી કોપી મળી જાય. ટૂંકમાં જેટલી વાહકની કોપી હોય એટલી તમારા ઇન્સ્યુલિન બનાવવા વાળા જનીનની કોપી બની જશે. ક્લિયર? જ્યારે તમે વાહકની હારે જોડીને મોકલો, ઈચ્છિત જનીનના વાહકની હારે જોડીને મોકલીએ યજમાનમાં, તો ઈચ્છિત જનીનની કેટલી નકલ બને? તો કે જેટલી વાહકની નકલ બને એટલી ઈચ્છિત જનીનની નકલ બની જાય. અને વાહક પોતાની નકલ બનાવવા માટે શું કામ સક્ષમ છે? વાહક પોતાની નકલ બનાવવા માટે એટલા માટે સક્ષમ છે કારણ કે એને બહુગુણન પામવા માટે થઈને, એને સ્વયંજનન કરવા માટે થઈને ઈ કેન્દ્રીય ડીએનએ ઉપર આધાર રાખવો પડતો નથી. વાહકને બહુગુણન કરવા માટે થઈને કેન્દ્રીય ડીએનએ ઉપર આધાર રાખવો પડતો નથી. ક્લિયર છે? લ્યો, તો આ થઈ ગયું પહેલો પેરેગ્રાફ પૂરો, બરોબર? હવે બીજી આપણે વાત કરીએ. ક્લોનિંગ વાહકને કેટલા લક્ષણ હોય? ક્લોનિંગ વાહકને કેટલા લક્ષણ હોય? અને પછી લક્ષણો બધા જે છે હું તમને પછી ભણાવીશ. પહેલા ક્લોનિંગ વાહકના કેટલા લક્ષણો હોય એની આપણે વાત કરી લઈએ. ખાલી નામ જાણી લઈએ પછી ભણશું. પછી ક્લોનિંગ વાહકોના 3 લક્ષણ હોય છે. ક્લોનિંગ વાહકોના કેટલા લક્ષણ હોય છે? 3. એક, એની પાસે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન હોય છે. સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન હોય છે. ક્લોનિંગ વાહકો પાસે શું આવેલું હોય? સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન, જેને ઓરી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઓરી. એનું બીજું નામ છે ઓરિજિન ઓફ રેપ્લિકેશન. શું નામ છે એનું? ઓરિજિન ઓફ રેપ્લિકેશન. ક્લોનિંગ વાહક પાસે પહેલું કયું લક્ષણ હોય? કે એની પાસે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન છે, એટલે કે ઓરિજિન ઓફ રેપ્લિકેશન છે. પછી બીજી વાત કરીએ કે ક્લોનિંગ વાહકો છે એની અંદર પસંદગીમાન રેખક આવેલું હોય. શું આવેલું હોય? પસંદગીમાન રેખક આવેલું હોય. શું આવેલું હોય? પસંદગીમાન રેખક આવેલું હોય. સિલેક્ટેબલ માર્કર જેને આપણે કહીએ છીએ. અને ત્રીજા નંબર એની અંદર શું આવેલા હોય? ક્લોનિંગ સ્થાનો આવેલા હોય. શું આવેલા હોય? ક્લોનિંગ સ્થાનો આવેલા છે, બરોબર? એની ઉપર શું આવેલા છે? ક્લોનિંગ સાઇટ્સ, બરોબર? ક્લોનિંગ સાઇટ અથવા રેકોગ્નિશન સાઇટ અથવા ઓળખ સ્થાન પણ કહેવાય. શું કહેવાય? ઓળખ સ્થાનો પણ એને બોલાય છે. ક્લિયર? તો ક્લોનિંગ વાહકોની ઉપર કેટલા લક્ષણો હોય છે? એની પાસે 3 લક્ષણો હોય છે. એની ઉપર સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન હોય, પસંદગીમાન રેખક હોય અને ક્લોનિંગ સ્થાન હોય, એટલે કે ઓળખ સ્થાનો આવેલા હોય છે. ક્લિયર છે? લો, આ થઈ ગયું ક્લોનિંગ વાહકોનું ઇન્ટ્રોડક્શન પૂરું. બાકી ક્લોનિંગ વાહકની વિશે ડિટેલમાં તમને આવતા વિડીયોમાં નિરાતે ભણાવીશ. આજે આટલું રાખું છું. ઓકે, બેસ્ટ ઓફ લક.